નમસ્કાર મિત્રો, હવામાન વિભાગની ચેનલમાં સૌપ્રથમ તમારું સ્વાગત છે। મિત્રો, સૌથી પહેલાં તમે આ વિડીયો જુઓ કે વિડીયોની અંદર કેવી રીતે તમે જુઓ કે અત્યારે છે લાઈવ મુશળધાર વરસાદ છે વરસી રહ્યો છે, તેમજ ગુજરાતના અનેક જિલ્લાઓમાં તથા અનેક ગામડાઓમાં છે તે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। લોકો છે તે બાઇકમાં જઈ રહ્યા છે અને તમે જોઈ શકો છો અત્યારે ઠેર ઠેર છે તે પાણી ભરાયા છે અને તેમજ ગુજરાતના છે તે અલગ અલગ જિલ્લાઓમાં છે તે સૌથી મોટામાં મોટી છે મિત્રો આગાહી કરવામાં આવી છે। મિત્રો, સૌપ્રથમ જો આગાહીની વાત કરીએ તો અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતના અનેક જિલ્લાઓમાં છે અતિથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને મિત્રો પવન પણ એ દિશામાં છે તમે જોઈ શકો છો વિડીયોની અંદર કે પવન પણ છે કઈ દિશા તરફ છે ગતિ કરી રહ્યો છે અને મિત્રો અંબાલાલ પટેલે તો કહ્યું છે કે આ વાવાઝોડું છે માથા ભારે છે વાવાઝોડું છે। આવું વાવાઝોડું છે પહેલાં ક્યારેય વાવાઝોડું ન જોયું હતું। મિત્રો તમે આ પણ વિડીયો જુઓ કે અત્યારે છે મિત્રો નદી નાળા વગેરે છે છલકાઈ ગયા છે, પાણી ક્યાંય સમાતું નથી અને જો મિત્રો કે કેવી રીતે છે નદી નાળા તૂટી ગયા છે। મિત્રો અત્યારે છે સૌથી ભારેથી ભારે છે મિત્રો વરસાદની છે તે આગાહી કરવામાં આવી છે અને આવનાર સમયમાં છે તે પણ વધારેમાં વધારે વરસાદ વરસી શકે છે એવી આશંકા છે તે અંબાલાલ પટેલ દ્વારા અને પરેશ ગોસ્વામી બંને દ્વારા છે તે આગાહી છે તે વ્યક્ત કરવામાં આવી છે અને તમે જોઈ શકો છો કે અત્યારે પવન છે એ દક્ષિણ દિશા તરફથી ઉત્તર દિશા તરફ છે ગતિ કરી રહ્યા છે, એટલે કે આ પવનો છે મુખ્યત્વે વરસાદ લાવવા માટે બહુ ખૂબ જ છે તે મહત્વના હોય છે। આથી છે દક્ષિણથી પશ્ચિમ ઉત્તર તરફના જે પવનો આવે છે તે પોતાની સાથે છે મિત્રો ઝાકળ લઈને આવે છે અને આ ઝાકળ છે વાદળ સ્વરૂપે હોય છે અને અનેક જિલ્લાઓમાં છે તે અનેક તાલુકામાં અથવા અનેક ગામડાઓમાં છે મિત્રો વરસાદ વરસવાની છે તે સંભાવના રહેલી છે અને સમગ્ર ભારતમાં તમે જોઈ શકો છો કે અત્યારે પવનો છે તે દક્ષિણ દિશામાંથી ફેલાઈ રહ્યા છે। એનો અર્થ એમ કે મિત્રો સમગ્ર ભારતની અંદર છે તે માવઠું છે તે પલટવાની છે સંભાવના છે અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। મિત્રો તમે વિડીયોની અંદર જોઈ પણ શકો છો કે અમુક વિસ્તારોમાં છે પણ રેડ એલર્ટ આપી દેવામાં આવે છે અને જણાવવામાં આવ્યું છે કે પોતાના ઘરે રહેવું અને પોતાના ઘરે વસવાટ કરવો અને બહાર જવું નહીં, કારણ કે જો બહાર તમે જશો તો આ વાવાઝોડું છે તે તમને નુકસાનકારક થઈ શકે છે। અને મિત્રો તો તમારી પાસે ખાવા માટે સામગ્રી ને એવું ન હોય તો તમારે છે અવશ્યપણે પોતાની પાસે બચાવીને રાખવી જોઈએ, કારણ કે આ વાવાઝોડું પરિસ્થિતિ આવે ત્યારે ખાવા પીવા માટે છે તે ખૂબ જ વિકટ પરિસ્થિતિ ઊભી થાય છે। મિત્રો તમે આ વર્તુળની અંદર તમે જોઈ શકો છો એ મિત્રો છે વાવાઝોડું છે અને વાવાઝોડું છે તે સર્કલની અંદર તમે દર્શાવી શકો છો અને આ વાવાઝોડું છે ધીરે ધીરે છે તે ગુજરાત તરફ આકર્ષાશે અને સમગ્ર ભારે છે એ પવનો પણ સાથે એને લઈને આવશે, એટલા માટે ગુજરાતના લોકોને છે અગાઉથી જ એલર્ટ કરી દેવામાં આવે છે કે ભારે પવન અને વરસાદ સાથે છે, એટલે મિત્રો છે સાવચેત રહેવું જોઈએ। અને મિત્રો ગુજરાત સરકારે પણ છે કેટલીક ભારે છે આગાહી માટે કેટલીક સૂચનાઓ પણ આપેલી છે અને કેટલીક જગ્યાએ છે NDRFની ટીમ પણ તૈનાત કરી દીધી છે અને ભારેથી ભારે વરસાદની છે મિત્રો આગાહી કરવામાં આવી છે અને આ બાબતે ખેડૂત મિત્રો માટે છે પણ મોટા સમાચાર છે કે પોતાનો પાક છે તે વહેલી તકે લઈ લે, કારણ કે 300 થી 150 કિમી જેટલો છે પવન ફેંકાવાનો છે, તો મિત્રો વરસાદ પણ સાથે આવવાનો છે તે ખેડૂત મિત્રો છે પોતાનો પાક વહેલી તકે લઈ લો, કારણ કે જો એમ ન કરવામાં આવે તો એના પાકને છે વધારે નુકસાન કરે છે। અને મિત્રો ગુજરાત સરકાર દ્વારા પણ છે તે કેટલીક સહાય પૂરી પાડવામાં આવશે કે આ ખેડૂત મિત્રોને છે પોતાનું વળતર પણ પાછું આપી દેવામાં આવશે અને એમના માટે પણ ખાસ જોગવાઈ કરવામાં આવશે અને દરિયાઈ ખેડૂત મિત્રોને પણ ખાસ સૂચના આપી દેવામાં આવે છે કે જો આવું કંઈ પણ જણાય અથવા પવન વધારે હોય અથવા કોઈ પણ વરસાદની જેવી વિકટ પરિસ્થિતિ હોય તો પોતે દરિયો ખેડવા ન જાય અથવા એમને છે યોગ્ય રીતે સરકાર દ્વારા છે સહાય પૂરી પાડવામાં આવશે। અને ભારેથી ભારે સૌથી મોટામાં મોટું અત્યાર સુધીનું મિત્રો સૌથી મોટામાં મોટું વાવાઝોડું હોય તો આ વાવાઝોડું છે। આનાથી પહેલાં છે તાવતે અથવા અલગ અલગ વાવાઝોડા આવ્યા છે, પરંતુ આ વાવાઝોડું છે એ સૌથી મોટામાં મોટું એટલે કે માથા ભારે વાવાઝોડું છે એ અંબાલાલ પટેલ દ્વારા છે આગાહી વ્યક્ત કરવામાં આવી છે। અને મિત્રો આ વાવાઝોડાની જો વાત કરીએ તો આ વાવાઝોડું છે ગુજરાતના દરિયા કિનારા છે એટલે કે પોરબંદર છે, ભાવનગર છે, જુનાગઢ છે, ઉપરાંત અન્ય ગામડાઓ છે તે ગામડાઓમાં છે તે છૂટાછવાયા વરસાદ છે વરસી શકે છે અને મિત્રો આ વરસાદ લગભગ તીવ્ર ગતિએ આવશે, એટલે કે સાથે પવન પણ લઈને આવશે, એટલે કે પોતાના મકાનો છે તે કાચા મકાનો હોય તો કદાચ પડવાની જ પણ સંભાવના રહેલી છે।
એટલે મિત્રો છે ગુજરાતના અલગ અલગ કેટલાક દરિયા કિનારે વિસ્તારો છે તેમને રેડ એલર્ટ આપી દેવામાં આવ્યા છે કે પોતે છે એ હવામાન કેવું છે અને કેટલી ગતિએ પવનો ફેંકાઈ રહ્યા છે એ સિગ્નલો છે એનું કામ નક્કી કરવાનું કામ છે મિત્રો. અને આ અલગ અલગ પ્રકારના હું તમને નકશા બતાવી રહ્યો છું. તમે નકશા જુઓ અને તમે જાતે નક્કી કરી શકશો કે આશરે કેટલું વાવાઝોડું દૂર છે અને કેટલું નજીક છે અને આવનાર સમયમાં છે તે ભારે વરસાદ આવી શકશે કે નહીં એ આ મિત્રો આ ચાર્ટ આ ગ્રાફ છે તે તૈયાર કર્યો છે અને એનાથી મિત્રો જાણ પડે છે કે આવનાર સમયમાં છે તે વાવાઝોડું છે તે કેટલું નજીક હશે અથવા કેટલું દૂર હશે એવું છે મિત્રો નક્કી કરવામાં આવે છે. અત્યારે મિત્રો આખા ગુજરાતમાં ક્યાંય પાણી સમાતું નહોતું એટલું પાણી છે મિત્રો. અત્યારે ખૂબ જ મુશળધાર છે તે વરસાદ વરસી રહ્યો છે કે પાણી સમાતું નથી, બધી જગ્યાએ નકરું પાણી છે. તો મિત્રો અત્યારે વાવાઝોડાની અસર છે મોટા ભાગે થઈ રહી છે અને ગમે ત્યાં જુઓ મિત્રો વાવાઝોડું છે. તો મિત્રો આ વાવાઝોડાથી બચવા માટે પણ સરકાર દ્વારા છે તે કેટલાક બધા પ્રયત્નો કરવામાં આવે છે. તેમજ સરકાર દ્વારા કેટલીક છે મિત્રો સૂચનાઓ બહાર પાડવામાં આવે છે. તો આ સૂચનાઓનું છે દરેક નાગરિકે છે તે ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. અને મિત્રો તમે જોઈ શકો છો કે અત્યારની સૌથી છે મોટી આગાહી છે. અને મિત્રો હજી સુધી તમે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ નથી કરી તો અમારી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઇબ કરો અને એને બેલ આઇકન જરૂર દબાવો કે જેથી અમારી ચેનલની નોટિફિકેશન છે અમારા વિડીયો છે સૌથી પહેલાં તમને મળે.